તો અમદાવાદ શહેરમાં વરસાદની સ્થિતિની નિરીક્ષણ કરવા માટે સીએમ પહોંચ્યા। વરસાદથી પરિસ્થિતિ શું સર્જાઈ છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારની મુલાકાત લીધી। ત્યાંની પરિસ્થિતિ, લોકોને મુશ્કેલી। અમદાવાદ શહેરમાં વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારની મુલાકાત લીધી। સ્થાનિકોની શું પરિસ્થિતિ અને સાથે જે શહેરની સ્થિતિ છે, બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। ઋષિકેશ પટેલ પણ તેમની સાથે, અધિકારીઓ પણ તેમની સાથે, અને આ બોપલ વિસ્તારની મુલાકાત તેમણે લીધી છે। લોકોને કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, અમદાવાદ શહેરમાં વરસાદી સ્થિતિ શું છે, એ નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ પર બોપલ વિસ્તારની તેમણે મુલાકાત લીધી છે। ત્યારે સતત અમદાવાદમાં ગઈકાલથી મુશળધાર વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ગત રાત પણ એટલો જ વરસાદી માહોલ અને પાણીમાં ગરકાવ એ તમામ વિસ્તારો કે જ્યાંના રહીશોની મુશ્કેલી પણ વધી। આ તમામની વચ્ચે મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ વરસાદી સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। અમદાવાદવાસીઓની સ્થિતિ શું છે, બોપલ વિસ્તારની તેમણે મુલાકાત લીધી અને સ્થિતિનો તાગ મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો। અનેક સોસાયટીમાં પાણી ભરાયેલું હોવાથી તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું। એ સોસાયટીના રહીશોની શું સ્થિતિ છે, વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા। દીપક, એક તરફ અમદાવાદ થંભી ગયું છે, લોકોની પરેશાની એટલી, બીજી તરફ આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ બોપલ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। બિલકુલ રાધા, જે પ્રકારે ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને લગભગ બોપલ વિસ્તારમાં 16 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો અને હવે આ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। સાથે જ ઋષિકેશ પટેલ અને મેયર પણ છે। જે પ્રભાવિત વિસ્તાર છે સેન્ટોસા બંગલોઝ કે જ્યાં સૌથી વધારે પાણી ભરાયેલા છે ને બંગલોમાં પણ પાણી ભરાતા લોકો ફસાયા હતા, જ્યાં સેના દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા। સેનાના 40 થી પણ વધારે જેટલા જવાનો અહીં ઉતારવામાં આવ્યા છે અને એ સ્થળ પર જે સ્થાનિકો છે તેમની સાથે સીએમ દ્વારા મુલાકાત કરવામાં આવી અને હવે સીએમ સમગ્ર વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયેલા છે, પ્રભાવિત છે, એ સ્થળ પર કે જ્યાં લોકો પાણીની વચ્ચે રાત વિતાવવા મજબૂર બન્યા હતા તે સ્થળો પર જઈ રહ્યા છે ને સ્થાનિકોની મુલાકાત લઈ રહ્યા છે। અતિ ભારે વરસાદ આવવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને હવે જે સેન્ટોસા વિસ્તાર હતો કે જે હજુ પણ જળમગ્ન છે ત્યાં પહોંચી અને તેમના જે સ્થાનિકો છે તેમની સાથે મુલાકાત કર્યા બાદ નિરીક્ષણ કર્યું હતું અને હવે સીએમ જે સમગ્ર વિસ્તાર છે બોપલ ગુમાનો તે તમામ વિસ્તારોની અંદર ફરશે અને જે પ્રભાવિત વિસ્તારો છે તેની મુલાકાત લઈ અને અધિકારીઓ સમીક્ષા કરવાના છે તેમની સાથે। એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને બોપલ વિસ્તારની અંદર જે પાણી ભરાઈ ચુક્યા છે ત્યાં હવે સીએમ ખુદ ઉતર્યા છે ને સીએમ દ્વારા જે પાણી છે તે ઓસરવા માટે થઈને કામગીરી કરવામાં આવે અને લોકોને બચાવવા માટે જે રેસ્ક્યુ છે તે પણ શરૂ કરવામાં આવ્યા છે। એટલે કે આ તમામ પ્રકારની કામગીરીનું સીએમ ખુદ અત્યારે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે। રાધા, દીપક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે જ્યારે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, બોપલ વિસ્તારની મુલાકાત લીધી, એક તરફ લોકો મુશ્કેલીમાં, એટલે લોકોની શું રજૂઆત તેમને રહી, આ સાથે તંત્ર તરફથી કયા પ્રકારની મદદ સતત એ લોકોને મળી છે? રાધા, સ્થાનિકોએ જે પ્રકારે અહીં વીટીવી ન્યૂઝ પહોંચ્યું, સેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા તે પણ કવરેજ કરવામાં આવ્યું અને સાથે જે સ્થાનિકોને સાંભળવામાં આવ્યા, સ્થાનિકોની એક રજૂઆત એ હતી કે અહીં જે આંબલીનું તળાવ આવેલું છે તે તળાવ ફાટ્યું હતું અને એ તળાવના પાણી અહીં ઘૂસ્યા। બીજી તરફ ભારે વરસાદ પણ આવ્યો, 16 ઇંચથી પણ વધારે જેટલો વરસાદ અને જે અહીં ફાયર ફાઈટર પહોંચવા જોઈએ, જે પાણી ઓસરવા માટે ડીવોટરિંગ વેન પહોંચવી જોઈએ તે નહોતી પહોંચી અને અહીં સૌથી વધારે પાણી ભરાયું છે ત્યારે તે હેવી ડીવોટરિંગ વેન પણ છે તે પણ કામ ન કરે તે પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે હવે અહીં પાણી ઓસરતા લગભગ 1 દિવસ થઈ શકે છે અને આ બાબતની રજૂઆત છે તે સીએમને કરી હતી અને તાત્કાલિક સીએમ દ્વારા પણ અહીં પાણી ઓસરવા માટે કામગીરી કરવામાં આવશે તે પ્રકારની આશ્વાસન પણ આપ્યું। પરંતુ અહીં જે લોકો ફસાયેલા હતા તેમનું લગભગ 80 થી પણ વધારે જેટલા લોકોનું ફાયર અને જે સેના છે 40 જેટલા જવાનો કે જે 2 બોટ મારફતે લોકોને બહાર કાઢી રહ્યા છે તેમનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમને બચાવવામાં આવ્યા છે। રાધા, દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે સ્થાનિક લોકોની સાથે તેમણે મુલાકાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ વિસ્તારમાં પહોંચ્યા અને પરિસ્થિતિ શું તેનો તાગ મેળવ્યો।
અમદાવાદના બોપલમાં જળબંબાકારની સ્થિતિ પછી હવે એક્શનમાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। અમદાવાદ શહેરમાં વરસાદની સ્થિતિની નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારની મુલાકાત કરી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા હોવાથી સ્થળ નિરીક્ષણ કર્યું છે। બોપલમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવી લોકો સાથે વાતચીત પણ કરી છે। ગઈકાલે બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આજે પણ અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે અને હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે સ્થળ પર। બોપલમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ શાંત પડ્યો છે પરંતુ પાણી નથી ઓસર્યા। બોપલની વારે હવે સેના આવી અને ત્યારબાદ હવે જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જ જે ઋષિકેશ પટેલ છે તે પણ પહોંચ્યા છે અને ખુદ સીએમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે અને તેમના દ્વારા પાણીની વચ્ચે ઉતરી અને અત્યારે હાલ જે પ્રભાવિત વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાયા છે ત્યાં પહોંચ્યા છે। સેન્ટોસા વિસ્તાર, બિલિયોનરી વિસ્તાર કે જે વિસ્તારની અંદર અત્યારે હાલ પાણી ભરાયેલા છે ને એ પાણી ભરાયેલા વિસ્તારોની અંદર સીએમ દ્વારા જે પ્રભાવિત વિસ્તાર છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તંત્ર પાસેથી જે માહિતી મેળવવામાં આવી રહી છે, સેન્ટોસા વિસ્તાર કે જે સૌથી વધારે પાણી ભરાયા હતા કે ત્યાં સેના પણ ઉતારવી પડી અને સેનાના લગભગ 40 થી પણ વધારે જેટલા જવાનો અહીં ઉતર્યા છે અને એ 40 થી પણ વધારે જેટલા જવાનો દ્વારા લગભગ 150 થી પણ વધારે જેટલા જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અત્યારે હાલ સીએમ દ્વારા જે તમામ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને જે દ્રશ્યો છે કે આ વિસ્તાર જળમગ્ન થઈ ચૂકેલું છે અને આ જળમગ્ન થયેલા વિસ્તાર પાસે જે કહી શકાય કે સીએમ અને સાથે જ જે તમામ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। સીએમ પણ અહીં પહોંચ્યા છે અને સીએમ દ્વારા અત્યારે હાલ અહીં જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે સ્થાનિક છે સેન્ટોસાના કે જેમના દ્વારા અહીં આ પરિસ્થિતિ સર્જાઈ હતી તેમની સાથે વાત કરવા માટે માહિતી મેળવી રહ્યા છે। જે પ્રકારે મોડી રાતે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ અહીં પરિસ્થિતિ બગડી હતી એ પરિસ્થિતિને લઈને અત્યારે હાલ તમામ જે અધિકારીઓ છે તેમની સાથે પરીક્ષા જે કહી શકાય કે જે સમીક્ષા કરી રહ્યા છે અને આ જે નિરીક્ષણ કર્યા બાદ અન્ય જે વિસ્તાર છે પ્રભાવિત કે જ્યાં અમદાવાદ શહેરનો અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હતો, બોપલ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો અને એ બોપલ વિસ્તારની સમીક્ષા કરવા માટે અત્યારે હાલ સીએમ સહિત જે શહેર પોલીસ કમિશનર છે, મેયર સહિતના જે તમામ પદાધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે સમીક્ષા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 16 ઇંચથી પણ વધારે વરસાદ અને બોપલની અંદર જળમગ્ન થયું અને હવે સીએમ પણ મેદાને ઉતર્યા છે અને તેમના દ્વારા તમામ જે પ્રભાવિત વિસ્તારો છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે। કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।